કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે ખંડેરાવ માર્કેટની આજુબાજુ આવેલ ફ્રૂટની દુકાનો તથા વખારો ખાતે ચેકિંગ હાથ ધર્યું હતું। અહીં કાર્બાઇડથી પકવાતી કેરી અંગે તપાસ સાથે સ્વચ્છતા અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। આ લખાઈ રહ્યું છે કે ત્યાં સુધી ગંદકી મામલે 7 જેટલા વેપારીઓને નોટિસ ફટકારી છે અને પેનલ્ટી વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉનાળાની સિઝનમાં નફો કમાવી લેવાના હેતુસર કેરીના કેટલાક વેપારીઓ કાર્બાઇડથી કેરી પકવતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે, જેનાથી કેરી આરોગનારનું સ્વાસ્થ્ય બગડી શકે તેમ હોવાથી પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી આરોગ્ય વિભાગ સક્રિય થયું હતું। ખાસ કરીને જે ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે એમાં ખાદ્ય કોઈ કાર્બાઇડથી પકાવવામાં આવે છે, ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના મુજબ આજ રોડ આજે આરવી દેસાઈ રોડ છે જેમાં ફ્રૂટની જે વખારો આવેલી છે, દુકાનો આવેલી છે તેનું ચેકિંગની હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને એમાં જે કાર્બાઇડ વાપરે છે કે એની ચેકિંગની કામગીરીમાં અત્યારે દબાણ શાખા, સેનેટરી શાખા, માર્કેટ શાખા અને ફૂડ શાખા જોઈન્ટ રીતે કામગીરી કરવામાં આવે છે। એમાં આ દુકાન જે સમરસ ફ્રૂટ કરેલી દુકાન છે અને અત્યારે લાયસન્સ ફૂડ સેફ્ટી લાયસન્સ હતું એટલે બંધ કરેલ છે। જે એપ્લાય કરશે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરી એના પર દંડ પણ વસૂલ કરવામાં આવેલ છે। લગભગ 5,000નો અને 6,000ની આસપાસ દંડ વસૂલ કરવામાં આવે છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની